તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર કેશોદમાં આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ગેસ સિલિન્ડરના આગ લાગ્યા હોવાની ઘટના બની છે। આંબાવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં આ આગ લાગી હતી। બેસણાના જમણવારના સમયે જ આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે આગ લાગતાની સાથે જ મહેમાનો જમતા ઘરની બહાર દોડી આવ્યા હતા અને ફાયર ટીમને જાણ થતાની સાથે જ તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવા માટેની તજવીજ તેમના દ્વારા હાથ ધરવામાં આવી હતી। ત્યારે આગની ઘટનામાં ઘરની બહાર દોડી જતા હતા જાનહાનિ ટળી છે। જૂનાગઢના કેશોદમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા હોવાની ઘટના બની છે। આંબાવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી। ત્યારે બેસણાના જમણવાર સમયે આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ મહેમાનો જમતા ઘરની બહાર દોડી ગયા હતા। જોકે સમગ્ર ઘટનાની જાણ ફાયર ટીમને કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમના દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। જોકે આગની ઘટનામાં ઘરની બહાર લોકો દોડી જતાની સાથે જ જાનહાનિ ટળી હતી। જાનહાનિના સમાચાર આ સમગ્ર ઘટનામાં બહાર નથી આવ્યા। જૂનાગઢના કેશોદમાં આ સમગ્ર ઘટના બની છે। આંબાવાડી વિસ્તારના રહેણાંક મકાનમાં આગ લાગ્યા હોવાની ઘટના બની છે, જેમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી। બેસણાનું પ્રસંગ હતું અને ત્યારે જમણવારની સમયે આગ ભભૂકી ઉઠી હતી। જોકે ફાયરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી અને તેમના દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। આગની ઘટનામાં જાનહાનિ નહોતી થઈ તેવા સમાચાર પણ સામે આવ્યા છે।